હવે તને માનો અઠો મારે ધોતી પુત્રની ઓલાદ મેં અત્યાર લગી તને ગાઈડ નથી દીધી. લોકેશન તારું. તારી માનો અઠો મારે વિનંતી છે કે આ વિડિયો એટલો શેર કરો કે આ લુખો તો આવી ગયો જો આ એની માનો અઠો મારે આવી ગયો છે જો આમાં ફેક આઈડી મારી જયદીપ બની લાવે. જયદીપ મને ખબર છે જયદીપ આ બેન ચોદા ગંધુઓ બની લાય વાત હરામીના પેટના તારી આ ઓકાત નો પકડ નાખે ને આરસી સોલંકી આરબી પરમાર તો હું છે ને બિહારની પેદાશ અમિત ડાભી એટલે મારો ભાઈ કહેવાય. હું કહેવાય હવે લોકેશન તારું. તારી મતલબ તને લોકેશન મેં કેતા તોય તું નું આવ્યો અને તારા જે જે ગંધવાના પેટના ગંધવાના જે વેદ માનનારા છે ને ઈ નું આવ્યો તું ગંધવાના પેટનો તું હોય ને અને ગંધવાનો વેદ માનનારો ન હોય ને તારો જે એક સાથી છે ગંધવાનો વેદ માનનારો એને તે મેકલ્યો અને આરસી સોલંકી ઉપર કેસ કરાવો ને તારી હાથ પેઢી લેવી પડે. હાથ પેઢી એમને એક વાર આવી જાય. હાથ પેઢી લેવી પડે આરસી સોલંકી મળવા માટે. એક જ વસ્તુ તારા માણસો હા આવી જા 50 જણા તારા માણસો તારી જગ્યા તારું બોલ લોકેશન લાઈક એક વાર લાઈ લોકેશન ને વિડિયો કોલિંગ કરીને કે હું આ જગ્યાએ સૌ હા આવી જાવ. આવી જાય એક વાર એક જ વાર આ ફેસ ટુ ફેસ મળદ ની લડાઈ કેવી મળદ ની છત્રીની સાથે હોય. અસલ મળદ ના પેટો અસલ ગોરાવાના સુડાસમાં કે દરબારમાં આવે. તું દરબારના પેટનો નથી. અસલ તું દીપક સુડાસમાં બિહારના પેટનો. હાલ તું બિહારના પેટનો ન હોય ધોતી પુત્ર ન હોય અને અસલ ગોરાવાના પેટનો હોય. તું લોકેશન દે અત્યારે રાતે લાઈક 12 વાગે લાઈવ અત્યારે તું કે એની ટાઈમ ચાલુ લાઈવમાં ફોન કરી કે આ જગ્યાએ આવો. વિડીયો કોલિંગ કરીને કે હું આ જગ્યાએ છું. જો અમિત ડાભી આરસી સોલંકી રામજી ખાગરવા ખુલે આમ નો મળે ને અને બ્રાન્ડ આરબી પરમાર એની સાથે હોય એની હારે હોય અને હારે હોય. એક વાર તારા લાઈમાં બોલ મારા લાઈમાં નો આવ્યું ને તો કઈ તારા લાઈમાં બોલ કે આ જગ્યાએ તમે આવો. એ જગ્યાએ નો આવે ને તો આ તો ખરડાના પેટના હોય. તારા લાઈમાં બોલ અને પાછું એમ નહીં તારી ચોખ્ખું ઓપન માં કહેવાનું જે ગામમાં હોય ને એ ગામનું બોર્ડ બતાડવાનું. પાછી ચોખ્ખું ઓપન માં જે ગામમાં હોય ને એ ગામનું બોર્ડ દેખાડજે પેલા. તું તો હરામીના પેટનો હો. શું છો? ખદડાનો પેટનો ખદડા. તું તે વાડીએ જે કપા વાવ્યો હોય ને તું ત્યાં કાયમી નોખે આજે ઓલા ખૂણે બેઠો હોય ઓલા ખૂણે બેઠો હોય તારી બાયડી દોલત વાપરે અને આખો દી તારી બાયડી સંડાસ બાથરૂમ સાફ કરે છે અને દોલત વાપરે તારી બાયડી. દોલત તો પહેલેથી ચાલુ છે. એવું છે તઈ એનો માલ હતો. તમને નથી ખબર? મને ખબર નથી. ખુલાસો કરો સમાજ એ આ જે દીપક પાસે રહી એ પેલા દોલત ની ઘરવાળી હતી. નવી ઘરવાળી નહીં દોલત નું પરિણતર હતું ઈ. પણ નવી ઘરવાળી છે ઈ દીપક ની નવી ઘરવાળી છે. દીપક ની નવી ઘરવાળી. આ દોલત નો માલ હતો. અને ઈ દીપકે બેહાડી અને ઈ વાપરે. બોલો ઈ વાપરે. પણ આ ગટલીઓ ગંધવી છે ને ઘરમાં જે ગામમાં હોય તું ખાલી એટલું એકવાર કે રાજકોટ જિલ્લાથી 50 કિલોમીટર સેટો જો 500 કિલોમીટર આવે આરસી 550 એટલે પછી આપણે આખી રાત આખી તો આરસી પોગી જાવું એને કયો 100 કિલોમીટર સેટો હોય નહીં તારા હોય એટલે બોલાય. અને ઈ ગામનો કોઈ પણ નામસીન વ્યક્તિ હોય આપણો દેવી પૂજક નો બીજા કોઈ અન્ય સમાજનામાં નથી એને લાવી એને લઈ આય બોલાય એને લઈ આય. હા લઈ બધાને હું દીપક ચુડાસમા હાચું રાખું રાખજે તારા. બરોબર. પણ એકવાર લાઈવ લોકેશન ના પેટનો હોય એકવાર સામે આવી જા. ઈ ગામનું બોડિયું દેખાડ કે હું આ ગામમાં છું એમ. બીજી વાત જ નહીં. તને રૂબરૂ ફેસ ટુ ફેસ. મારા મિત્રો જેલમાં હલવાણા છતાં આવ્યા. મારીને આવ્યા તારા જે હતા ને જલકંડા મારીને આવ્યા. છૂટા મોબાઈલ ઘા કીને નાક ફોડી નાખ્યા. કપાળ ફાડી નાખ્યા. એકને વાય મોબાઈલ ખાલી દીધો. એકને તો ગાંડમાં ખાલી દીધો. તું મળદ નો અરે તું અસલ અમે ડુપ્લિકેટ ને તું અસલ. એક વાર તું સાચો અમે ખોટા. પણ એક વાર ફેસ ટુ ફેસ શેર કરો મિત્રો. શેર કરો એકવાર વિડીયો ને એટલા બધા લોકો સુધી પહોંચાડો કે આજ દીપક ની વાહે અહીંથી આમ તો લાઈવ પડી જવું પડે. એટલું શેર કરો. અમિત ડાભી શું કહેવાય ખબર? રિયલ ટાઈગર. સોદે જાલી નો કહેવાય. અમિત ડાભી એટલે રિયલ ટાઈગર. છૂટા મોબાઈલ ખાલી દીધો. એકલા છૂટા મોબાઈલ ખાઈલા. અમિત ડાભી આરસી એ તો એકલા વાહે ખાલી દીધો. તારો જે ખદડો હતો ને ખદડો જે ગંધવી નો 1 મિનિટ લો
ચાલીને હા કે તારા દોલત ને જા હા કે તારા location- દોલત થી ફળ નહીં ગઈ ઓ હાલે ભાઈ એક વાર કે લોકેશન નાખે હા બેન પોતાના તું લોકેશન નાખ ને ખાલી એકદમ બોડીયું દેખાડ ખાલી કે હું આ ગામમાં છું એમ અને ઈ ગામનો કોઈ દેવી પૂજક એમ કહે કે હા નહીં બરોબર દીપક ચુડાસમા અહીં છે અડધી 51,000 ઇનામ નહીં તો? ઈ ઇનામ બિનામ પછી અડધી જ કલાકમાં હા જો તને દર્શન ન આપી હા તો સમજો દેવી પૂજક ના પેટના નો કહેવાય ધામના મારા કલેજા હા એક પર નહીં આ તો તું વાડિયુંમાં સીમુમાં ગટરુમાં બાથરૂમમાં કરી તું લાઈ થા તારી ઓકાત છે બકા એની ઘરમાં ખરેખર ખરેખર તો જો તે ન્યાયનું બીડું ઉઠાવ્યું હોય ખરેખર સત્યની લડાઈ લડતો હોય એકવાર ફેસ ટુ ફેસ આવી જા કા મરી જાય કા મારી નાખી તારી માને શોધે તને. આરસી હવે બીજું મને નહીં શોભે નો શોભે બીજું નહીં શોભે હવે હા એક વાર ઉઘરેજીયા ખાલી કીધું. એક જ વાર અસલ ઓરિજિનલ ઉઘરેજીયા અને વળી પાછા ત્રણ દેવિયા હા ત્રણ દીવી હાથળિયો બાંડી સોણીનો કે અને બાંડી સોયણીનો બાંડી સોણી એમ તો જેતમાલ વાળો હાલો ને ભાઈ પડે પાછો અમિત ડાબી તો સનકી અતા માજી સટકલી તારો બનેવી અમિત ડાબી તો અતા માજી સટકલી એનો જમાય છે એલા હે? એનો જમાય છે અમિત દીપક નો જમાય છે પાછું ઈ શબ્દ હું નહીં કહ્યું તમે નહીં હું બોલવું એમ તમે બોલો ઈ શબ્દ હું નહીં કહ્યું જેને માનીએ એને આપણે નો હા, બોલીએ એમ. કેમ કે મેં જે દિલથી એક શબ્દ નાખ્યો છે એટલે હું આ બોકડા ને ઊંઢા ને ઈ શબ્દ નહીં કહ્યું દીપક ને પણ એટલું કઉ છું કે જે ગામમાં હોય ને એનું લોકેશન એક વાર ખાલી ઈ ગામનું બોડિયું દેખાડ કે આ ગામમાં છો એમ અને ઈ ગામનો કોઈ દેવી પૂજક સમાજ હોય એની હારે ખાલી જસ્ટ 2 મિનિટ વાત કરે ખાલી એક જ વાર તને હાથ જોડું કેતો હોય તો ફેસ ટુ ફેસ એક મુલાકાત કરી નહીં આવે અને હા, તું કેતો હોય તો તારી પાસે ઉડબેસ કરું પણ એક વાર ફેસ ટુ ફેસ મુલાકાત કર કેમ કે મારો કલેજો હે ને અમિત ડાભી આ ભરાવાનું છે મારો આ ભાઈ ભરાવાનું છે એ હા. ભરાવશું પછી અમિત ડાભી હે ને એને પ્રણ લીધું હે શું લીધું હે ખબર તને કેવું પ્રાણ ભેગો મળે નહીં ઈ પાછું આમાં નહીં કહેવાય. નહીં કહેવાય, નથી બોલવું. મારા કલેજાએ પ્રણ લીધું હે એક વાર મળી કરી एक बार मर प्यार किया कोई चोरी नहीं छुप छुप आहे भरना क्या અમિત ડાબી તો અમિત ડાબી હે એક વાર ખાલી ભેગો થઈ ગયા તો તને કહું તું જે ગામમાં હોય જ્યાં હોય તારા ખાલી જેટલા એક જ- મળે ત્યાં હોય તારે જેટલા હોય એટલા લઈને આય ગંધવાના પેટના એક વાર બોલ પણ એક વાર ઈ ગામનું ખાલી બોર્ડ દેખાડ એક જ વાર ઈ ગામનું બોર્ડ દેખાડ કે હું આ ગામમાં છું એમ એક જ વાર ખાલી બોર્ડ દેખાડી અમે આવી તાળગી ઉભો રહે પછી તારા હોય એટલાને રાખી દે આ ભલે ફેસ ટુ ફેસ લડાઈ બાકી તું કાયમ લાઈ